અમદાવાદના સાબરમતીમાં પાર્સલ બ્લાસ્ટને લઈને મોટા સમાચાર। પાર્સલ બ્લાસ્ટમાં સંડોવાયેલા આરોપી રૂપેન બારોટના ઘરે તપાસ શરૂ કરવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચને તપાસ દરમિયાન રૂપેન બારોટના ઘરેથી દેશી કટ્ટા મળી આવ્યા। પોલીસની તપાસમાં રૂપેન બારોટના ઘરેથી બોમ્બ બનાવવાની સામગ્રી પણ મળી આવી છે। સાબરમતી બ્લાસ્ટની અંદર જે મુખ્ય આરોપી છે, મુખ્ય ષડયંત્રકાર છે રૂપેન બારોટ, એના ઘરેથી પણ ચોંકાવનારી વિગતો અને ચોંકાવનારી સામગ્રી સામે આવી છે। આપણે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। સાબરમતી વિસ્તારમાં આઈઓસી રોડ ઉપર આવેલા ગોદાવરી એપાર્ટમેન્ટમાં રહે છે રૂપેન બારોટ। આ એના ઘરેની રૂમની અંદરની જે સામગ્રી છે, સૌથી પહેલા આપણે ધ્યાન આકર્ષિત કરવા માંગીશ। 3 દેશી કટ્ટા અહીંથી પોલીસે જ્યારે ઘરની અંદર રેડ કરી ત્યારે મળી આવ્યા છે। આ ઉપરાંત અન્ય હથિયારો ઉપર આપનું ધ્યાન આકર્ષિત કરીશ તો સામે એક તલવાર પણ જોવા મળી રહી છે। એનાથી આગળ એક અહીંયા ફરસી પણ ઉપર જોવા મળી રહી છે। તો આ રીતના હથિયારો અહીંયા જોવા મળી રહ્યા છે। સાથે જ જે બોમ્બ બનાવવાની સામગ્રી છે એ પણ અહીંયા દ્રશ્યમાન થઈ રહી છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે બ્લેડ છે, અલગ અલગ વસ્તુ છે, સ્પ્રે છે, કેટલાક જે પેલા જોઈન્ટ કરવાની સામગ્રી છે એ પણ છે, કેટલાક કટર છે કે જે કોઈ પણ નાની સામગ્રી કાપવા માટે થઈ અને વપરાતા હોય છે, તો એ સામગ્રી પણ અહીંયા જોવા મળી રહી છે। તો આ રીતે અહીંયા રૂપેન બારોટ એ બોમ્બ બનાવ્યો હતો એ પ્રકારેની માહિતી પોલીસ પાસેથી હાલ મળી રહી છે। પોલીસે જ્યારે રેડ કરી ત્યારે આ તમામ વસ્તુઓ અહીંયા જોવા મળી હતી, જેની અંદર ઘાતક હથિયારો, 3 કટ્ટા, તલવાર, ફરસી, ચાકુ જેવા હથિયારો પણ મળી આવ્યા હતા। આ ઉપરાંત અહીંયા બોમ્બ બનાવવાની જે સામગ્રી જેની ઉપયોગ થયો હતો સવારે 10:30 વાગે જે બોમ્બ બ્લાસ્ટ થયો હતો તેની અંદર એ તમામ વસ્તુ કેમિકલ પણ અહીંયા જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે પોલીસ અધિકારી નીરજ બડગુજરે કહ્યું હતું કે બોમ્બની અંદર કેમિકલનો પણ ઉપયોગ થયો છે, તો એ પ્રમાણેનું કેમિકલ પણ અહીંયા જોવા મળી રહ્યું છે। હવે સૌથી મોટો તપાસનો વિષય પોલીસ પાસે એ છે કે આ બોમ્બ બનાવવામાં રૂપેન બારોટની મદદ કોણે કોણે કરી। આ બોમ્બ આવી રીતે બને, કેમિકલનો ઉપયોગ થાય, બ્લેડનો ઉપયોગ થાય, કાચના ટુકડાનો ઉપયોગ થાય અને આ રીતે બોમ્બ બની શકે, એની માહિતી આ રૂપેન બારોટ અને એની સાથે જો કોઈ અન્ય આરોપી સંકળાયેલા છે તો તેમને આ માહિતી કેવી રીતે મળી, કોણે તેમને શીખવાડ્યું, ક્યાંથી શીખ્યા અને આ તમામ વસ્તુ એકત્રિત કરવા માટે કોણે કોણે મદદ એમને પૂરી પાડી, આ તમામ તપાસના વિષય છે। અને અત્યારે અમદાવાદ પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમો અલગ અલગ જગ્યાએ આ પ્રકારેની તપાસ કરી રહી છે। જે આરોપી ફરાર છે રૂપેન બારોટ સહિતના અન્ય 3 આરોપી ફરાર છે તેને શોધવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે। એક વ્યક્તિ, એક આરોપી કે જે આ પાર્સલ બોમ્બ લઈ અને સુખડિયાના ઘરે ગયો હતો, બળદેવ સુખડિયાના ઘરે, એની પોલીસે અટકાયત કરી છે। આ સિવાયના 4 આરોપી કે જેનો મુખ્ય ષડયંત્રકાર રૂપેન બારોટ છે તેને પકડવાનો બાકી છે અને આ ગુથ્થી સુલઝાવવાની પણ બાકી છે કે કેવી રીતે હથિયારો અહીંયા પહોંચ્યા, ક્યાંથી લાયો, કેવી રીતે બોમ્બ બનાવવાની સામગ્રી મળી અને કેવી રીતે બોમ્બ બન્યો। કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ।